નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 14 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં કયા રાજ્યના રાજ્ય આદિવાસી યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે? તો મહારાષ્ટ્રએ આ જાહેરાત કરી છે। તો તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સીપી રાધાકૃષ્ણએ આ ઘટનામાં જાહેર કર્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યના આદિવાસીઓ વિદ્યાર્થીઓ માટે વિકાસ અને તેમના સારા ભવિષ્ય માટે આદિવાસી યુનિવર્સિટી સ્થાપના કરશે। અને આ યુનિવર્સિટીની સ્થાપના તો કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કરવામાં આવશે। તો ખાસ કરીને યાદ રાખવું, મહારાષ્ટ્રમાં નવી આદિવાસી યુનિવર્સિટી બને છે અને આ યુનિવર્સિટીમાં કુલ 80% વિદ્યાર્થીઓ માટે બેઠક આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે। તો 80% બેઠકો પણ આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે। ક્યાં બનશે? તો કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં બનશે અને ઉદ્ઘાટન તો કે સીપી રાધાકૃષ્ણ કરશે। તો ખાસ કરીને યાદ રાખવું આ। ત્યારબાદ તો કે તાજેતરમાં જ ગ્રીન હાઇડ્રોજન પર પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ, એમાં સ્ટેટ પાર્ટનર તરીકે કયું રાજ્ય છે? તો આપણું ગુજરાત છે। તો ખાસ યાદ રાખવું। તો પીએમ મોદીએ તાજેતરમાં જ ગ્રીન હાઇડ્રોજન પર બીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું। ક્યાં? તો કે નવી દિલ્હી ખાતે, ભારત મંડપમમાં કર્યું છે, નવી દિલ્હી ખાતે। અને આંતરરાષ્ટ્રીય પરિષદ અને ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટેની એક પરિષદ છે જે બીજી વખત આયોજન થઈ રહ્યું છે। તો પહેલી આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું એ મારો પ્રશ્ન છે, તો કોમેન્ટ કરો। જ્યારે આમાં સ્ટેટ પાર્ટનર તરીકે ગુજરાત સરકાર છે। તો ખાસ કરીને યાદ રાખવું આ। અને તેનો પ્રારંભિક દિવસ એટલે કે વૈશ્વિક હિસ્સેદારોમાં નોંધપાત્ર ભાગીદારી સાથે ઉચ્ચ નોંધ પર સમાપન થશે। આની શરૂઆત તો કે 11મી થી 13મી સપ્ટેમ્બર દરમિયાન આ આયોજન થશે। 2 દિવસ માટે હશે અને 2024થી દરમિયાન ચાલનારી આ 3 દિવસીય ઇવેન્ટ છે। તો ખાસ કરીને યાદ રાખવું, 3 દિવસીય ઇવેન્ટ છે। આયોજન નવી દિલ્હીમાં, ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને સ્ટેટ પાર્ટનર તરીકે ગુજરાત સરકાર છે। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ આનો ઉદ્દેશ્ય જોઈ લઈએ તો કે વૈશ્વિક અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં ભારતમાં એગ્રી તરફ સ્થાપવાનું છે તે પર ધ્યાન કેન્દ્રિત અને ગ્રીન હાઇડ્રોજન સ્પેન સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે। 4 જાન્યુઆરી 2024ના રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન શરૂ કરવામાં આવ્યું હતું અને એનો લક્ષ્ય તો કે 2030 સુધી 5 મિલિયન મિલિટરી ટન પ્રતિ વર્ષ ઉત્પાદન કરવાનો છે। તો ખાસ કરીને યાદ રાખવું, રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન 4 જાન્યુઆરી 2023ના રોજ શરૂ થયું હતું અને આનો લક્ષ્ય તો કે 2030 સુધીનો છે। ખાસ કરીને આ બંને પોઈન્ટ પર નોંધવા, અગાઉ જે યોજાઈ ગયા છે એ થોડોક વોઇસની તકલીફ છે કારણ કે ગળામાં બહુ બળતરા થાય છે। કાલ મેં જણાવ્યું હતું કે મારી તબિયત સારી નથી, તોય પણ વિડીયો બનાવી રહ્યો છું। તો તાજેતરમાં જ 2024માં શ્રેષ્ઠ દેશ તરીકે કયા દેશને તાજ પહેરાવવામાં આવ્યો છે? તો સ્વિટ્ઝરલેન્ડને તાજ પહેરાવવામાં આવ્યો છે। તો એક નવા સર્વે જેને જણાવ્યું 2024માં શ્રેષ્ઠ દેશોની યાદી અને કહેવામાં આવ્યું છે કે સ્વિટ્ઝરલેન્ડ વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો છે અને સ્વિટ્ઝરલેન્ડ સતત 3જી વર્ષ આ ભાગ્ય હાસિલ કર્યું છે। એટલે કે સતત 3 વર્ષથી સ્વિટ્ઝરલેન્ડ આ તાજ પહેરતો આવ્યો છે અને આ સર્વેના પરિણામ માટે 89 દેશોની સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં પહેલા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ, બીજા નંબર ઉપર જાપાન અને ત્રીજા નંબર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે। તો ખાસ કરીને યાદ રાખવું આ સર્વેક્ષણ। ત્યારબાદ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તો કે ભારત 3 સ્થાનોથી નીચે છે, એટલે કે ભારત 33મા સ્થાને છે। તો ગયા વર્ષે કયા સ્થાન ઉપર હશે? તો 31મા સ્થાને હશે। તો ખાસ કરીને ગયા વર્ષનું નો યાદ રહી તો કંઈ નહીં, પણ આ વર્ષનો તો ખાસ યાદ જ રાખવો। ત્યારબાદ સ્વીડન સત્તામાં રહ્યું છે, તો જોઈ લઈએ। ચલણ તો કે સ્વિનિશ ફ્રાંક છે અને પ્રમુખ તો કે વાયોલા હેમહેડ છે। તો ખાસ કરીને આ ડિટેલ સ્વીડન વિશે યાદ રાખવી। ત્યારબાદ તો કે તાજેતરમાં સત્તામાં રહેલ આયુષ્માન ભારત યોજના, જેને તો કે પીએમ જય તરીકે ઓળખવામાં આવે છે, એ કયા વર્ષે શરૂ થઈ હતી? તો 2018માં આની શરૂઆત કરી હતી। તો આયુષ્માન ભારત યોજનામાં એક નવી અપડેટ આવી છે। એમાં 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને 5 લાખની આરોગ્ય વીમા મળશે। એટલે ક્રાઇટેરિયા બાંધી દીધો છે 70 વર્ષ સુધી। પહેલાં લગભગ મારા પ્રમાણે 60 વર્ષ હતા, હવે એમાં 10 વર્ષ પ્લસ કરી દીધા, એટલે 70 વર્ષ સુધી 5 લાખનો આરોગ્ય વીમો મળશે। તો ખાસ કરીને યાદ રાખવું નવું અપડેટ।
જ્યારે પીએમ જય વાય યોજનાની વાત કરીએ તો 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ રાશિ ઝારખંડથી શરૂઆત કરી હતી. તો ખાસ આ યાદ રાખવું. અને 5 લાખ પ્રતિ વર્ષ મળે છે ઘર દીઠ એક સભ્યને. તો ખાસ યાદ રાખવું આયુષ્માન ભારત અને સૌથી મોટી યોજના છે આ ભારતની. તો આ તો એમનેમ તો યાદ જ રાખવાની જ હોય. ત્યારબાદ થોડીક યોજનાઓ જોઈ લે જે સરસામાં હોય તે. તો પીએમ ગ્રામ સડક યોજના તે 25 ડિસેમ્બર 2000માં શરૂ કરવામાં આવી હતી. આનો એક ક્વેશ્ચન અગાઉ છે, આપણે જોશું આમાં જ. અને કેન્દ્ર સરકારની યોજના છે આ. આનો ઉદ્દેશ્ય તો કે ગામડાઓમાં 12માસી રસ્તાઓને જોડવાનું છે. જ્યારે પીએમ મુદ્રા યોજનાની વાત કરીએ તો 8 એપ્રિલ 2015માં શરૂ કરી હતી. આમાં તો કે 10 લાખથી 20 લાખ મહત્તમ લોન મળે છે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી 2019ના રોજ ગોરખપુર યુપીથી શરૂ કરવામાં આવી હતી. જ્યારે પીએમ જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી. હમણાં આના 10 વર્ષ પૂર્ણ પણ થયા છે. જ્યારે પીએમ આયુષ્માન ભારત યોજના જે 23 સપ્ટેમ્બર 2018 રાશિ ઝારખંડથી શરૂ કરી હતી. જ્યારે સ્કિલ લોન સ્કીમ 2015 મહત્તમ લોન મર્યાદા 1.5 લાખ કરી અને 7.5 લાખ કરી દેવામાં આવી હતી. જ્યારે કવિતા કિસાન માનધન યોજનાની વાત કરીએ તો 12 સપ્ટેમ્બર 2019ના રોજ રાશિથી એ પણ શરૂ કરવામાં આવી હતી. 5 વર્ષ પૂર્ણ થયા છે આના પર. તો ખાસ કરીને યાદ રાખવી આ યોજનાઓ. ત્યારબાદની વાત કરીએ તો અલ નજહ અને ઈસ્ટર્ન બ્રિગ એક્સરસાઇઝ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? આ બંને એક્સરસાઇઝ ભારત અને ઓમાન વચ્ચે થાય છે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં જ અલ જનહ અને એટલે કે નજહ અને ઈસ્ટ બ્રિજ એક્સરસાઇઝ વિશે માહિતી લઈએ. તો ભારતીય સેનાની ટુકડી જે ભારત ઓમાન સંયુક્ત લશ્કરી સૈન્ય કવાયત છે આ અલ નજહની 5મી આવૃત્તિ માટે રવાના થઈ ગઈ છે. અને આનું આયોજન તો કે 13થી 24 સપ્ટેમ્બર દરમિયાન થવાનું છે. 2024 દરમિયાન ઓમાનમાં સલાહમાં રબડુંગ ટેકનિક જે ઓરિયા ખાતે યોજાશે. અને અલ નજહ 2015થી ભારત અને ઓમાન વચ્ચે વૈકલ્પિક રીતે દ્વિવાર્ષિક રીતે યોજાઈ છે આ કવાયત. જ્યારે અગાઉ જે આવૃત્તિ ઝારખંડમાં યોજાઈ હતી રાજસ્થાનમાં યોજાઈ હતી, જેમાં તો કે ભારતે હાથ ધરવામાં આવી હતી. અને આ વર્ષે તો કે ભારત અને ઓમાન બંને 60 જવાનોને મોકલી દેવામાં આવ્યા છે. અને જે તો કે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. અને મિકેનાઇઝ ઇન્સ્ટ્રક્ટરેમેન્ટ અને ઓમાન રોયલ આર્મી વગેરે ભારત તરફથી ભાગ લેવા ગયા છે. તો ખાસ યાદ રાખવું અલ નજહ અને ઈસ્ટ બ્રિગેડ એની આપણે પાછળ ચર્ચા કરીએ તો આ બંને ઓમાન વચ્ચે થાય છે. અને ભારતની સેના રવાના થઈ ગઈ છે આ એક્સરસાઇઝમાં ભાગ લેવા માટે. તો ઈસ્ટર્ન બેઝ એક્સરસાઇઝની વાત કરીએ તો 2024માં આ 7મી આવૃત્તિ છે. ઓડિશન અને ફોર્સ એક્સરસાઇઝ છે જે 11થી 12 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઓમાનમાં જોડી ફોર્સ બેઝ મસોલી ખાતે આયોજન થશે આનું. જ્યારે ભારતની વાયુસેનામાં તેમના ફાઇનલ એરક્રાફ્ટ મિંગ-29 અને જઉગા SC-17 ગ્લોબલ માસ્ટર તૈનાત કર્યા છે. એટલે કે આ વગેરે ભાગ લેવા જઈ રહ્યું છે ઓમાનમાં જ્યાં આનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં ખાલી ટૂંકમાં યાદ રાખવી બંને એક્સરસાઇઝ તો કે આ વખતે ઓમાનમાં યોજાય છે. અને દ્વિવાર્ષિક આપણે આગળ જોઈ હતી તો દ્વિવાર્ષિક પ્રતિયોગિતા છે એટલે કે કવાયત છે. તો ખાસ આ બધી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતની સેના ભાગ લેવા જઈ રહી છે તો તેની માહિતી લઈ લઈએ. સ્થાપના તો કે 1 એપ્રિલ 1895માં થઈ હતી. કમાન્ડર ઇન ચીફ તો કે ભારતના રાષ્ટ્રપતિ હોય છે. અને આર્મીના ચીફ તો કે જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી છે. હમણાં જ નવા બન્યા હતા. મુખ્યાલય તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને મુદ્રાલય તો કે પહેલા સેવા છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને માળખું તો કે 7 આદેશોમાં વિભાજિત છે. ઉત્તર પૂર્વ અને આ કંઈ યાદ ન રહી તો હાલે. મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા, સરહદ સંરક્ષણ અને વિરોધી માનવવાદ સહાયક છે. તો ખાસ કરીને નોંધપાત્ર કારીગરી તો કે કારગિલનું યુદ્ધ કર્યું હતું 1999માં. ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત જે સિયાચીનમાં ચલાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં બળવા વિરોધી એક ઓપરેશન પર ચલાવ્યું હતું. અને આંતરરાષ્ટ્રીય મિશનની વાત કરીએ તો US પીસિંગ પિંક કામગીરીમાં સક્રિય ફાળો આપ્યો હતો. આ વગેરે યાદ ન રહી તો પણ ચાલશે. મહત્ત્વના યુદ્ધોને બુદ્ધોને તમને યાદ જ હશે. ખાલી 199નું જે કારગિલનું વિજય થયું હતું એ કોના વર્ષે થયું હતું એ મારો પ્રશ્ન છે. તો તમે કોમેન્ટ કરજો. ત્યારબાદ ઓમાન સસામાં રહ્યું છે તો જોઈ લઈએ. ઓમાનનું કેપિટલ મસ્કટ છે. અને ચલણ તો કે ઓમાની રિયાદ છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલું ઓમાન વચ્ચે. ત્યારબાદ તો કે રશિયાની સૌથી મોટી નૌકા કવાયત જેનું નામ જણાવો. તો ઓસન 2024 છે રશિયાની જે કવાયત આ વખતે થવાની છે.
તો ઓશન 2024 નૌકા કવાયત છે રશિયામાં શરૂ કરવામાં આવી છે અને રશિયા આજ સુધીની પોતાની સૌથી મોટી નૌકાના અભ્યાસમાં શરૂ કરવામાં જઈ રહ્યું છે, એટલે કે સૌથી મોટી કવાયત છે આ રશિયાની એ કરવા જઈ રહ્યું છે, જે તો કે ભૂમધ્ય સાગરથી પ્રશાંત મહાસાગર સુધી 5 સ્થળોનો સમાવેશ કરશે, જેના નામ નીચે મુજબ છે: પેસિફિક મહાસાગરીય, આર્કટિક મહાસાગરીય, ભૂમધ્ય સમુદ્ર, કેસ્પિયન સમુદ્ર અને બાલ્ટિક સમુદ્ર વગેરે. અને આમાં તો કે ચીન પર ભાગ લેવા જઈ રહ્યું છે, તો ખાસ કરીને યાદ રાખવું ઓશન 2024. આમાં ભારત ભાગ લેવા જઈ રહ્યું છે, હા કે ના? ખાલી હા નાનો જવાબ કોમેન્ટમાં કરજો. ખાસ યાદ રાખવી આ કવાયતો. ત્યારબાદ બધી જ કવાયતો જોઈ લઈએ એકવાર ફાસ્ટ ટ્રેકમાં. કવાયતની વાત કરીએ તો રણ ચક્રવાત ભારત અને યુએઈ વચ્ચે રાજસ્થાનમાં આનું આયોજન થઈ રહ્યું છે. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન ચેન્નાઈમાં આયોજન. અથુથૈયા ભૂતપૂર્વ ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાય છે. ચક્રવાતી એક્સની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આ વખતેનું આયોજન થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થાય છે, જે હિમાચલ પ્રદેશના બકલોલમાં આયોજન થયું હતું. સેફન ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ ત્રણેય સંયુક્ત રીતે કવાયત છે અને અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આનું આયોજન પોખરણ રાજસ્થાનમાં થઈ હતી આ વખતે. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વ તો કે ભારતીય, માલદીવ અને શ્રીલંકા ત્રણેય વચ્ચે થાય છે, માલદીવમાં યોજાઈ હતી. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં આ વખતે યોજાઈ હતી. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે પ્લોટ બેયર આંદામાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. કટલેર એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો ભારત તરફથી. 16 દેશો વચ્ચે બહુપક્ષીય કવાયત છે. પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. લિમેટ્રિક એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં યોજાઈ હતી આ વખતે. ટાઈગર ટાઇમ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે થાય છે, જે ભારતીય પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આનું આયોજન થાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે થાય છે, રાજસ્થાનમાં આ વખતે યોજાઈ હતી આ કવાયત. ડસલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઉઝબેકિસ્તાનમાં યોજાય છે. સાગર કૌશાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ભાગ લેશે, આ વખતે લક્ષદ્વીપમાં યોજાઈ હતી. વિક્ટર હેસની વાત કરીએ તો યુએસ જે સ્પેસ ફોર્સ છે, એટલે કે પ્રથમ વખત અવકાશમાં યુદ્ધ કવાયત કરવામાં આવી હતી. અને પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા યોજાય છે, જે ભારતના પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતના આર્મી ચીફ અને એરફોર્સ બંને વચ્ચે થાય છે, પંજાબમાં યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયના ઉમરોઈમાં આ વખતે યોજાઈ હતી. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, જેમાં ભારતે ભાગ લીધો હતો, અલાસ્કા યુએસમાં યોજાઈ હતી. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, જેમાં ભારતે ભાગ લીધો હતો, હવાઈ યુએસ ખાતે યોજાઈ હતી આ વખતેની. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ છે. ઓપેક્સ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી. મિત્રતા પ્રથાની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં આ યુક્તિ યોજાઈ હતી. ઉદાર શક્તિની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયામાં યોજાઈ હતી. મિત્ર શક્તિની વાત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકામાં આ વખતે યોજાઈ હતી. ત્યારબાદ પર્વત પ્રહારની વાત કરીએ તો ભારત સેના વચ્ચે થાય છે, લદ્દાખમાં યોજાઈ હતી. વરુણ કવાયતની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે, ભૂમધ્ય સાગરમાં યોજાઈ હતી. અને શેલી યુદ્ધ અભ્યાસ 2024 ભારત અને યુએસ વચ્ચે થઈ હતી અને રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું. તો ખાસ કરીને આ તમામ કવાયતો આવી ગઈ જાન્યુઆરી 2024થી લઈને આજ સુધીની. તો ખાસ યાદ રાખવું અને આ સીટ કરીને જાઓ એટલે આગળ ક્વેશ્ચન જોવા પૂરતી જ ન રહે કવાયતોનો. તો ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 12મી ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિંગ ડાયલોગ જે ભારત અને કયા દેશ વચ્ચે થઈ હતી? તો ભારત અને યુકે વચ્ચે આ કોન્ફરન્સ થઈ હતી. તો ભારત અને યુનાઇટેડ કિંગડમમાં સંયુક્ત રીતે 12મી ઇકોનોમિકલ એન્ડ ફાઇનાન્સિંગ ડાયલોગનું આયોજન થયું હતું. અને આ દરમિયાન તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ બ્રિજ શરૂ કરવાની જાહેરાત કરી છે યુનાઇટેડ કિંગડમ અને ભારત દ્વારા. તો ખાસ કરીને 12મી હતી, તો યાદ રાખવું ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સ ડાયલોગ. ત્યારબાદની વાત કરીએ તો
કેબિનેટ ઇલેક્ટ્રિક વ્હીકલ રિવોલ્યુશન માટે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો PM ઈ ડ્રાઈવર યોજનાને મંજૂરી આપી છે કેબિનેટે. તો કેબિનેટે ઇલેક્ટ્રિક વ્હીકલ રિવોલ્યુશન માટે PM ઈ ડ્રાઈવર યોજનાને મંજૂરી આપી છે. તો કેબિનેટ ઇલેક્ટ્રિક વ્હીકલ રિવોલ્યુશન માટે PM ઈ ડ્રાઈવર યોજનાને મંજૂરી આપી છે કેબિનેટે. તો આમાં જોઈએ હવે બે મહત્વના મુદ્દા. તો PM ઈ ડ્રાઈવર યોજના જે રૂપિયા બે વર્ષ માટે એટલે શરૂ 2 વર્ષ માટે 10,900 કરોડના ખર્ચ સાથે ઇલેક્ટ્રિક વાહનોમાં જેમાં બધી આવી જાય એને પ્રોત્સાહન માટે ઈ વાઉચર સ્કીમ અને ઇન્સ્ટોલેશન દ્વારા ભારતીય ઇલેક્ટ્રિક ગતિશીલને પ્રોત્સાહન આપશે અને 72,300 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો નાખશે. જે કેમાં તો કે આ કેબિનેટ ઇલેક્ટ્રિક વ્હીકલ રિવોલ્યુશન યોજના છે એના અંતર્ગત. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રીએ ભારતમાં ઇલેક્ટ્રિક ગતિશીલને પ્રોત્સાહન આપવા માટે PM ઇલેક્ટ્રિક ડ્રાઈવર રિવોલ્યુશન એન્ડ ઇનોવેશન્સ વ્હીકલ એન્સાઇમેન્ટ યોજનાને મંજૂરી આપી છે. તો ખાસ કરીને યાદ રાખવી આ નવી મંજૂરી આવી છે જે ઇલેક્ટ્રિક વાહનોને મદદરૂપ થશે સબસિડીમાં અને ઓલામાં બંનેમાં. જે 2 વર્ષ માટે 10,900 કરોડનો ખર્ચ સાથે આ યોજનાનો ઉદ્દેશ ઝડપી એટલે કે ઈ વ્હીકલને ઝડપ આપવાનો છે અને હવાની ગુણવત્તા સુધારવા માટે પરિવર્તન અને પર્યાવરણની અધ્યક્ષતા કરવાનો છે. તો ખાસ કરીને યાદ રાખવી આ યોજના. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ જે ઇઝરાયલ ટાવર સેમિકન્ડક્ટર સાથે ભારતની કઈ સેમિકન્ડક્ટર કંપની પાર્ટનરશિપ કરી રહી છે? તો અદાણી અને ઇઝરાયલની એક ટાવર સેમિકન્ડક્ટર છે એ બંને તો કે મહારાષ્ટ્રમાં સેમિકન્ડક્ટરને મેન્યુફેક્ચરિંગ કરવા જઈ રહી છે. તો ઇઝરાયલ ટાવર સેમિકન્ડક્ટર અને ભારતનું અદાણી ગ્રુપ જે મહારાષ્ટ્રમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને જે 839.47 અબજ રૂપિયા એટલે કે 10 બિલિયન જેવું થાય છે એનું રોકાણ કરવા તૈયાર છે. અને આ પહેલ તો કે વેદાંત સાથે 19.5 બિલિયન સંયુક્ત સાહસમાંથી ફોસ્કનનું પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને 3 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે દ્વારા અટકી ગયેલા આ યોજનાને અગાઉ પડકાર આ બધી અટકું હતું ને પાછું થયું હતું ને એવું બધું લખેલું છે. આપણે યાદ શું રાખવાનું છે તો કે ઇઝરાયલનું ટાવર સેમિકન્ડક્ટર અને ભારતની અદાણી ગ્રુપ બંને તો કે મહારાષ્ટ્રમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. જ્યારે ભારતીય કંપની કેન સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ જે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. એના વિશે તો આપણે માહિતી હોવી જ જોઈએ. ત્યારબાદ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના શરૂઆત ક્યારે થઈ હતી? તો 2000માં થઈ હતી. અગાઉ આના વિશે માહિતી લઈ લીધી. હવે આ પ્રશ્ન ન આવડે તો તૈયારી મૂકી દેવાય. તો કેન્દ્રીય કેબિનેટ જે 70,125 કરોડ કુલ ખર્ચ સાથે નાણાકીય વર્ષ 2024-25થી 2028-29માં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને જે 5 તરીકે લોન્ચ કરી છે એને મંજૂરી આપી દીધી છે. અને આ પહેલનો ઉદ્દેશ્ય તો કે 25,000 અગાઉ બિન જોડાયેલ ધરાવતા રહેઠાણો જોડાવા માટે અને 62,500 કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવાનું છે. હવે સુલભ વધારવા માટે દૂર ગ્રામીણ વિસ્તારોને સામાજિક અને આર્થિક રીતે પ્રોત્સાહન આપવાનું છે. એટલે મકાનો બનાવવાના અને રોડ અને રસ્તાઓ બનાવવાની આ એક યોજના છે. એને 5 તરીકે લોન્ચ કરી છે. એટલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 5 તરીકે પાછી એને એન્ટર કરી છે. એટલે ખાસ કરીને યાદ રાખવું જ્યારે આની શરૂઆત 2000માં થઈ હતી. ત્યારબાદ તો કે પ્રાંસિંગતા રામની વાત કરીએ તો જેઓ યુનિવર્સિટી ઓફ ન્યાયિક ટેકનોલોજી યુનિવર્સિટીમાં જે ભારતીય મૂળના લેક્ચરર હતા જેમણે તેમની ટૂંકી વાર્તા નાઇલ યાર્ડ સાંડીઓ માટે અંગ્રેજી સાહિત્ય અને સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે હમણાં જ. તેઓની પ્રથમ કૃતિ હતી અને ન્યાયાંગના અંતમાં પ્રકાશિત થઈ હતી જે 2023માં. તો ખાસ કરીને આની કૃતિનું નામ યાદ રાખવાનું, કોના દ્વારા લખી એ યાદ રાખવાનું. પ્રાચીનતા રામ જે એક ફિમેલ છે અને નાઇટ યાર્ડ સાડીઓ વગેરે એની ઓલી છે કૃતિ. એને આ એવોર્ડ મળ્યો છે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર જે દર 2 વર્ષે આપવામાં આવે છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. તો ત્યારબાદ તો કે રિવિઝન કરી લઈએ. ખાસ કરીને તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. તો કાલનું રિવિઝન કરી લઈએ કાલના પ્રશ્નનું. તો તાજેતરમાં જ સાહિત્ય વન સાહિત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 11 સપ્ટેમ્બરે ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની સૌથી વધારે કમાણી કરતી મૂવીઝ કઈ બની હતી? તો દંગલ બની હતી. ત્યારબાદ ભારતીય સ્ટીલ ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે? તો બીજું. પહેલું નંબર ઉપર ચીન હતું.
ત્યારબાદ બીજી ઇન્ટરનેશનલ બૌદ્ધ મીડિયા કોન્કલેવનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું હતું? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન થઈ રહ્યું હતું. તો પહેલીનું આયોજન ક્યાં થયું હતું? ત્યાં જ થયું હતું. તો તાજેતરમાં સરસામાં રહેલ માલેપ અને મુલ્કી શું છે? તો કે 2 જહાજો છે કોચીન ખાતેથી લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીનું આયોજન કયા સ્થળે થવાનું છે? તો ચીનમાં થવાનું છે. ખાસ યાદ રાખવું આનું. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 5 વર્ષ પૂર્ણ થયા છે. અને શરૂ ક્યારે કરી હતી એ જરાક વર્ષ કોમેન્ટ કરી દઉં. નેપાળની સેનાઓમાં 45માં આર્મી સ્ટાફ તરીકે સત્તાવાર રીતે કોણે શપથ લીધા છે? તો અશોક રાજ સિંઘટેએ શપથ લીધા છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ 1893ના જે શિકાગો પરિષદ કોણે ભાષણની વર્ષગાંઠની ઉજવણી કરી હતી? તો સ્વામી વિવેકાનંદ. ભાઈઓ બહેનો વારી. ત્યારબાદ તો કે પિયુષ ગોયલે 10મી સપ્ટેમ્બરના કયા સ્થળે વેસ્ટ એક્સ હાઈવે પર અંકુલિત બ્રિજને મંજૂરી આપ્યું હતું? ત્યારબાદ તો કે પિયુષ ગોયલે 10મી સપ્ટેમ્બર કયા સ્થળે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની અંકુલિત બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું? તો મુંબઈ ખાતે કર્યું હતું. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ એક પ્લસ કરતા જાઓ. ઇમ્પોર્ટન્ટ માહિતી લાગીએ તો કોમેન્ટ કરજો. ન ગમે તો અમને કહેજો, ગમે તો બીજાને પણ કહેજો. તો ચલીએ આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.